કાકે તો કોથળામાં બિલાડો કાઢ્યો. હું કાંઈ કહેતો નથી, ખાલી સાંભળવાનું છે. આમ જો અમારા પટેલ રહ્યા સાંભળો. રત્ન કલાકારનું કારખાનું છે મિત્રો. બાકી તો મિત્રો હવે આપણે નાઈ ધોઈને બપોરે પાછા તૈયાર થઈ ગયા છે. જમીન કરીને હવે જોઈ ઢોલ ઉપર બધા રાસ રમે છે. ડીજેનો તો વાર છે હજી. હાલો જોઈ લઈએ કેવા રાસ કરવા બધા રમે છે. ચાલો કન્ટિન્યુ. એ ઢોલની દાંડીએ ઘૂમે હો બધા. એ મોજ. તો ફાઇનલી મિત્રો આપણે વરરાજા નીકળી ગયા છીએ. શું કરવા રામજી? આઉટડોર. આપણને બોલતા નથી આવડતું. આપણે આઉટડોર કરવા જઈએ છીએ. તો વરરાજા જવું છે ને ફાઇનલ? આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગારિયાધારમાં હરિદર્શનમાં. જ્યાં વરરાજા માટે ફોટોશૂટ કરવા માટેનું બેસ્ટ એટલે બેસ્ટ જગ્યા છે. જોયું આપણે જોઈ લઈએ કેવું ફોટોશૂટ થાય છે ને તમને બધું અહીંનું બતાવ્યું એક પછી એક. મિત્રો ગજબ છે અહીંયા જોઈએ જેવું. તમે આવો. કેમ લાગે આ જગ્યા? તમને કેમ લાગે મિત્રો? આ જગ્યા ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે. એમને ગારિયાધારમાં ફેમસ હરિદર્શન મારુતિ ગારિયાધાર. બરાબર બરાબર છે. આપણે તો પહેલી વાર જોયું મિત્રો. અને મારો અવાજ છે કેમ કે મોઢામાં હોપરી છે મિત્રો. બીજો કાંઈ ખાતા નથી. બાકી જોઈ શકો છો. જો પેલી બાજુ વરરાજો તૈયાર થાય છે અને વ્યવસ્થિત કરે છે. બે અણવર છોટી ગયા છે. પીળા પીળા બધા દેખાય છે. તો હવે આગળ જોઈએ આખું. મિત્રો આ શું છે ખબર છે? આ રત્ન કલાકારનું કારખાનું છે મિત્રો. બાકી છે ને કોઈ કે આવું કારખાનું પણ હશે તમારે ત્યાં ગારિયાધારમાં? હે ને એક નંબર મિત્રો. રત્ન કલાકારનું કારખાનું છે. હીરા ઘસુનું કહે ને એ. જુઓ તમને પણ બતાવી દો. તમે જોઈ લો એકવાર. હે ને એક નંબર. કાંઈ ઘટે જ નહીં મિત્રો. તો આવો સ્પેશિયલ મુલાકાત લ્યો અહીંયા. અહીંયા ફોટોશૂટ સારું થાય એમ છે વરરાજા માટે. તો પહેલાં તો તમારે આવીને ગેટ પાસ લેવો પડશે ને એન્ટ્રી પણ લેવી પડશે ને. એટલા બધા એક વરરાજા સાથે મિત્રો એટલા બધા છે. જો કેટલા છે? 3 6 આ ભાઈ 7. અને આ તો ઘણા બધા છે. આને તલવાર લઈને ક્યાં જવું કોને ખબર? એ ભાઈ ખિસ્સામાં નાખો ને તલવાર. તો મિત્રો જગ્યા તમે જોઈ લીધી. ચેનલમાં નવા હોવ તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો. ધન્યવાદ. તો અમારા પટેલ રહ્યા સાંભળો. ભાગી ગયા. હાલો પછીની વાત. પછી કાંઈ બોલવું નથી. સાનું મુનું આવવાનું તુલા. મિત્રો રમતની વાત નથી. ખરેખર જે અમારા પટેલ રહ્યા ને એની યાર એક દુર્ઘટના ઘટી છે. પણ હું કાંઈ કહેતો નથી, ખાલી સાંભળવાનું છે. આમ જોવા
ખાલી હું કહું તો દુર્ઘટના ઘટી તમે મોટું મોટું ધોઈને આવે એટલે બધા સમજી જાય જો કાંઈ બોલે એમ નથી આપણે કાંઈ કરાય નહીં હળી ન કરાય મસ્તી મજાક કાંઈ કરાય નહીં પછી મસ્તી પડશે સસ્તી મિત્રો અહીંયા આવે તો છે પણ એક મોટી ભૂલ થઈ ગઈ ઓળો મસ્ત લાવ્યા તો સારું હતું તમે જોવો સમજો મચ્છર જો દેખાય મચ્છર છે કે મછલી છે કોને ખબર કીચ કરીને વહી ગઈ છે મિત્રો કેમ લાગે મચ્છર કાઢે આ મોહન ને ખબર હતી ને એવું કરાવ્યું હે ને સાના મુના બેહો મેં કાંઈ નથી કર્યું તમને તમે લે તો આમ ફરીને જતો હું તો પાવરમન ઓળજો મિત્રો મચ્છર આયા ક્યાં ભાઈ ખોટું બોલે છે આયા તો બહુ મજા રણિયામણી છે જોઈ લો તમે આ જો આ ભાઈ પૂછો તમે જોઈ લો ભાઈ નો તો શું જોવાનું ક્યારેક ને ખોટું બોલે છે ગાંધીધારમાં આવો તમે શું જોવાનું તમે ચાલુ જોઈ લો ચાલુ છે ક્યાં તો 2 કપ મંગાવો ને અડાળી બે અડાળી મંગાવો બધાની વાત નથી થતા આપણે બેની જ વાત થાય તો 2 અડાળી મંગાવો મારા વાલા તો તો કેટલી ન બોલાય તો ગુજરાતનો કેટલો બોલાય બોરા તો હવે આપણે ચા પાણીનો હોલ્ડ કર્યો છે મિત્રો અને દેખાડો તમને બહુ થતો હોય મારો અવાજ કદાચ ક્લિયર આવતો હોય કે ન આવતો હોય પણ જોઈ ચા પાણીનો હોલ્ડ કર્યો છે અને બાજુમાં કપ ભરાય છે અને ચા પાણી પીને મળીને તમારે પીવું હોય તો મિત્રો આવો વેલકમ ને જરૂર આવો ચશ્મા વાળો હા મેં જોયા નવીન સા પાણી ને એવું કરવી ગોઠવી આ શૂટિંગ ઉતારવા આવ્યા છે ફાઇનલી મિત્રો આપણે ચા આવી ગઈ છે જેમ કાકાએ કીધું એમ જો મારા વાલા આ બધાને કપ આવી ગયા મારા દીકરાએ સા મંગાવી જો અહીંયા ચિયાસ આવી છે ને સા એક કપ ભજો જો આહા હવે માથામાં વાળ આવવા મળશે અને આંખના પાપડી ખુલી ગઈ આમ ચોખ્ખું દેખાવા મળ્યું લઈ દેજો ખાલી ગઈ તમારી ઇજાજત હોય તો 2 દાણા ખવડાવો ને મારા વાલા હા મારા વાલા લ્યો અમને પણ 2 દાણા આપજો ને મારા વાલા ચા તો મને તો હાલો મેં ચા પીધા પછી મુખવાસ ની મોજ વરાજો ભલતા ખડતો આપણે ખાઈ લઈએ પાણીની બોટલ એલા બેગમાં મિત્રો ચા પી લીધી મુખવાસ ખાઈ લીધો વરરાજોનો હવે અમારા કાકા જગદીશ કાકા જે અમને પ્રેમથી પાન ખવડાવે છે જોઈએ પાન કેવું ખવડાવે છે આપણે તો મીઠું પાન જ ખાઈએ છીએ અને આ જે સાહેબ રહ્યા એને આપણી હેલ્પ કરી છે અંદર નકરી એન્ટ્રી 3 થી 4 જણાનો હોય પણ એમાંથી 15 થી 20 જણા એટલે તમારો ખૂબ ખૂબ આભાર કરો લાઈક વાહ તો હાલો મિત્રો પાનના ગલે દઈને પાન ખાઈ લઈએ મિત્રો આપણું પાન આવે છે જોરદાર મસાલાદાર બની લાવો કાકા પાન લાવો હા શું છે રજનીગંધા કાકાએ કોથળામાં બિલાડો કાઢ્યો પાનના બદલે રજનીગંધા ખવડાવી કાંઈ નહીં મફતનું બધું હાલે ચાલો કાકાને એવી 500 ની નુકસાની કાકાને ફાટી ગઈ છે 500 ની નોટ કાકા બટાવડો આ રજનીગંધા ખવડાવવામાં આ ડોફાઈ પેલા કાગળ બોલે મિત્રો કાકાને આવી 500 ની નુકસાની 500 નોટ કાકાએ ફાડી નાખી તમે જોઈ શકો છો બતાવો કાકા બતાવડો આ જો ને આ મોહનભાઈ કે મારે રજનીગંધા ખાવી છે ક્યાં વાગ્યું તે ફાટી ગઈ આ પાન ન ખવડાવ્યું એટલે એને ખાલી રજનીગંધામાં કાકાએ પટાવ્યું એના કારણે નોટ ફાટે ગઈ મિત્રો એટલે કોઈ પણ દિલથી ખવડાવો તો ખવડાવો આ નકલી નથી હો પછી અસલી છે અસલી છે ગાંધી બાપાને મારી જેમ ટકો દેખાય છે હા દેખાય છે મિત્રો અહીંનું આપણે ફોટોશૂટનું કામ પતી ગયું છે અને હવે આપણે આવી છીએ ઘરે શું કરો રામજી હાલો તો મિત્રો ઘરે જઈને મળીએ મિત્રો હવે આપણે રાતના જમવામાં આપણે સાદું જ રાખ્યું છે પાવને ભાજી જો આ ભાજી છે ભૈયાવા બાજુ નજીક ભૈયાવો ભાજી બતાવો આ ભાજી અને આ સલાડ ડુંગળીનો રાખ્યો છે એ પણ જોઈ લો અને આ છે ગરમા ગરમ રોટલી અને રોટલીની સાથે પાવ પણ રાખેલા છે આપણે તો છાશ પણ રહી ગઈ મિત્રો જરાક છાશ બતાવો આ બાજુ લાવો તો મિત્રો આપણે ફોટોશૂટ કરીને આવ્યા પછી આપણે ડાયરેક્ટ જમવામાં જ આવ્યા છીએ અને બાકી રાત્રે કાંઈ પણ કાર્યક્રમ થાય તો મળીશું નથી સુઈ જઈશું સીધા સવારે મળીશું ચાલો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો થેન્ક યુ તો મિત્રો મેં તમને કીધું હતું ને આગળ આપણે
કાંઈ કાર્યક્રમમાં હશે તો તમને જણાવીશું. તો કાર્યક્રમ એમ છે, અમારા બેનુએ છે ને વાનોળો આપ્યો છે, સેવડો અને પેંડા. બે પેંડા વાલા મોકલાવું, બે પેંડા વાલા મોકલાવું, બે પેંડા વાલા મોકલાવું. રાહ જોઈને જોવો તો અમારા બેનુએ આપ્યો છે વાનોળો. આ બધું આ બીજા બે જો કાકા એકલા એકલા ખાવ છો. તો કે હું મુઠ્ઠી ભરીને જ બેઠો હતો, મેં કીધું વિડીયો ઉતારેલો તમને કહી દઉં. હાલો ખાવા મારા વાલા. બે પેંડા મોકલાવું મારા વાલા. ચેનલમાં નવા હોવ તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરો. ધન્યવાદ.